મોર્નિંગ મિત્રો, આપણે આજે મિની વ્લોગ બનાવીએ છીએ. કેવો લાગે કહેજો. આપણે જઈએ છીએ આજે મોર્નિંગ વોક ઉપર. જો હું તમને જુનાગઢનો મોર્નિંગ વોક ને સવારના પોરમાં જે વાતાવરણ કેટલું શાંત અને અહીંનો જે રસ્તો છે કેટલો મસ્ત છે તમને આજે બતાવું. મને વ્લોગ બનાવતા તો નથી આવડતા, સ્ટાર્ટિંગ કર્યું છે. તમારા લોકોનો સાથ સહકાર સપોર્ટ હશે તો આવા જ વ્લોગ બનાવતો રહીશ. ચાલો હું તમને જુનાગઢનો મોર્નિંગ વોક બતાવું અને અહીંયાની જે અહીંયાના રસ્તાઓ છે, અહીંયાનું જે કુદરતી વાતાવરણ છે એ તમને બતાવું. ચાલો તો આપણે જોઈએ. જો મિત્રો, કેવું મસ્ત વાતાવરણ છે. સવારના 5:45 જેવું વાગ્યું છે. આ છે ઝાંઝેડા ચોકડીથી ધંધુસર જાતો રોડ છે. ત્યાં હું સવારમાં વોક કરવા નીકળ્યો છું આજે. જો અહીંયાનું લોકેશન, અહીંયાનું એટમોસ્ફિયર કેટલું જોરદાર છે. આ અમારે સ્વિમિંગ પુલ છે બાજુમાં, અમારા ઘરથી થોડુંક જ દૂર છે. ઓશિયન સ્વિમિંગ પુલ પાર્ટી પ્લોટ. 15 દિવસમાં તો સ્વિમિંગ પણ શીખવાડી દે મિત્રો. આ છે અમારા ખેતલિયા દાદા મંદિરની ગૌશાળા. અમારા ઘરથી 1.5-2 કિલોમીટર જેવું દૂર છે. અહીંયા ગૌશાળા છે. હવે આવશે ખેતલા આપવાનું મંદિર. જો હું તમને ખેતલા દાદાનું મંદિર બતાવું. એક તો મોર્નિંગ વોક અને ઉપરથી એટલું મસ્ત વાતાવરણ. અને અમારા ઘરથી 3-4 કિલોમીટરમાં જ ખેતલા દાદાનું મંદિર છે, એક ભોલેનાથનું મંદિર છે. તો સવારના પોરમાં તમારે ભગવાન સાથે પણ મુલાકાત થઈ જાય, તમારો મોર્નિંગ વોક પણ થઈ જાય. આ છે અમારા ખેતલા દાદાનું મંદિર. ચાલો હજી એક મંદિર છે ભોલેનાથનું, આપણે વોક કરતા કરતા તમને આજે એ પણ એક્સપ્લોર કરું. આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો. આપણે આગળ પણ મોર્નિંગ વોક ડેઈલી મૂકશું. તમારો સાથ ને સહકાર રહેશે તો. મોટિવેશન નથી મળતું મિત્રો, મોટિવેશન મળે તો મજા આવે ને કંઈ. ચાલો તમને આગળનું બતાવું. જેવું બોલાય એવું વ્લોગ બનાવતા નથી આવડતું. સ્ટાર્ટિંગ છે, બધાથી ભૂલ થતી હોય, આડાવડું બોલાઈ જાય તો માફ કરજો મિત્રો. જો મિત્રો, સવારના પોરમાં પેલા ભાઈ કામે લાગી ગયા છે. 7 વાગ્યા છે. जिंदगी के सफर में गुजर जाते हैं वो मकान, वो फिर नहीं आते, वो फिर नहीं आते. लोग मिलते हैं, फूल खिलते हैं, लोग मिलते
हैं मगर पतझड़ में जो फूल मुरझा जाते हैं वो बहारों के आने से खिलते नहीं, एक बार चले जाते हैं जो दिन रात सुबह शाम, वो फिर नहीं आते। जो મિત્રો આ છે કુદરતના ખોળે રમતા પક્ષીઓ. ખોટું ન લગાડતા, બોલવાની ટ્રાય કરું છું જેટલી બને એટલી. નથી એક્સપિરિયન્સ, ધીરે ધીરે અમને પણ થઈ જશે. તમારો સપોર્ટ રહ્યો તો ડેઈલી કંઈક ટ્રાય કરશું તો જ આગળ વધશું ને. ધીરે ધીરે બધા શીખતા હોય છે, ફર્સ્ટ ટાઈમ છે. સપોર્ટ કરજો, તમારો સપોર્ટ રહેશે તો આવા નવા વિડીયો બનાવતો રહીશ. જોકે અત્યારે તો એવું કાંઈ છે નહીં, મોસ્ટલી બધા ઘરે ઘરે વિડીયો બનાવે જ છે. એક મોટી બીક છે, તમારે મોબાઈલ કાઢીને ફેસ સામું રાખીને બોલવું ને એ બહુ અઘરું છે. એ એક જે બીક છે ને એ જ કાઢવાની છે. એ નીકળી જાય ને પછી તમને પણ વાંધો ના આવે. અમારા મિત્રો છે એવા ઘણા જેના ફોન મેસેજ આવે, રાહુલભાઈ મારે બનાવવું, મને હરમ આવે. બીજું મને આવે છે, સ્ટાર્ટિંગ છે. થોડોક ટાઈમ ઇગ્નોર કરો બધાને. જોવાવાળા જોઈ, તમારી ઘરે કોઈ 5 મણ બાજરો નાખી જવાનું નથી. તમને જે ઠીક લાગે એ કરો, ગમે એ કરો. બીજાનું ન વિચારો. દુનિયાનું વિચારવા બેસશો ને તો તમે ક્યારેય આગળ આવવાના નથી. આપણો મોબાઈલ, આપણો વ્લોગ, અને આપણે બીજાથી શું કામ ઓલું કરવું જોઈએ. બનાવો બિંદાસ. મને આવે છે શરમ, હું ના નથી પાડતો, પણ શું કરે, મૂકવી તો જોશે. આજ નહીં તો કાલે, આમ તો નહીં ચાલે. ગુડ મોર્નિંગ. જો આપણા ફ્રેન્ડ મળી ગયા છે. આ બીજા ફ્રેન્ડ આવે છે. મિત્રો બોલવું તો ઘણું છે પણ યાદ નથી આવતું. કેમેરો ચાલુ થાય ને બોલતી બંધ થઈ જાય. તમે જરા ઘણો ફેર હે, મને ખબર છે. હું સ્ટાર્ટિંગમાં કહેતો તો કાંઈ નથી, મોબાઈલ લઈને બોલવાનું ચાલુ કરી દેવાનું. મોબાઈલ લઈને બોલવું હેલું નથી, અઘરું છે બહુ. ચાલો મિત્રો, હું તમને વાત કરતો હતો ને, આગળ બીજું પણ એક મંદિર છે. આપણે મંદિરે પહોંચી ગયા છે. મારા ઘરથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે. સવારના પોરમાં એક્સરસાઇઝ પણ થઈ જાય, ભગવાનની દર્શન પણ થઈ જાય, બંને કામ સાથે થઈ જાય. જય જમુના મૈયા. મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. અહીંયાનું સવારનું એટમોસ્ફિયર બહુ જોરદાર હોય છે. ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું.
આ છે અમારા કાશી મહાદેવ મંદિર. જય દત્તાત્રેય. ચાલો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા. સૌ જો અહીંયા સવારનું વાતાવરણ કબૂતર છે, ખુશી છે. સવારનું એટમોસ્ફિયર અહીંયાનું બહુ જોરદાર હોય છે. ચાલો હું તમને બીજા મંદિરે પણ લઈ જાઉં, બીજું મંદિર પણ બતાવું. આ મંદિર છે જમુના મૈયાનું. ચાલો તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, દર્શન થઈ ગયા છે આપણા. હવે આપણે પાછા જઈએ ઘરે. જો અમારા ઘરથી આશરે 4-5 કિમી દૂર છે. કેટલો જોરદાર આશ્રમ છે. સવારનું અહીંયા જે વાતાવરણ છે ને, તમે ખાલી અડધી કલાક બેસો ને તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખે. ચાલો હવે આપણે પાછા જઈએ ઘરે. સૂરજ દાદા ઉગી ગયા છે ધીરે ધીરે. આ છે મંદિર. કાલે આપણે અહીંયા જ મળશું બીજા વ્લોગમાં. સપોર્ટ કરજો, સાથ આપજો, સહકાર આપજો. ટ્રાય કરું છું જેવા બને એવા, બનતી મહેનત કરીશ. પછી બધા ને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મોર્નિંગ વોક વાતાવરણ જે અહીંયા છે બહુ જોરદાર છે. જો આ બધી બસો સ્કૂલવાળા અત્યારમાં મોર્નિંગમાં બહુ વધારે હોય છે સ્ટુડન્ટ લોકો. સૂરજ દાદા ઉગી ગયા છે મિત્રો. આ વાતાવરણ મોબાઈલમાં ફીલ કરવું અને રૂબરૂ જોવું એમાં ઘણો ફેર છે. આ વાતાવરણ તો રૂબરૂ આવવા જેવું છે, ફીલ કરવા જેવું છે. મિત્રો, તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે કહેજો. કાંઈ ફેરફાર કરવાનો હોય તો બી કહેજો, આપણે ફેરફાર પણ કરી નાખશું. બાકી હવે બ્લોગ તો બનશે જ. અમુક લોકો જે કોદી મોબાઈલ નથી ઉપાડ્યો એ લોકો મને કહે છે રાહુલ આમ ન બોલાય, આમ સજેસ્ટ કરે, આમ સજેસ્ટ કરે. વેલા ભાઈ તમે તો કંઈક કરો બીજાને કેવા કરતા. એવું હેલું હે, કરવું સહેલું નથી. જોવું મિત્રો, યોગેશભાઈ નીકળ્યા આપણે.
સહેલું છે, ફરવું સહેલું નથી. મને ખબર છે, હું પણ પેલા બધાને કહેતો બ્લોગ બનાવો, કેમેરો હાથમાં લ્યો, કાંઈ ન હોય. જ્યારે હાથમાં લઈએ બનાવવાનું ચાલુ કરીએ ને ત્યારે ખબર પડે કેટલી બીક લાગે છે. જો કે હવે તમારો સાથ ને સહકાર રહેશે, ધીરે ધીરે એ તો નીકળી જશે. બાકી હર હર મહાદેવ. જોયા ને અમારે મહાદેવ અત્યારમાં સવારના પોરમાં આવું વાતાવરણ ને એમાં ભોલેનાથ આવી જાય સામે, પછી શું જોઈએ. જો મિત્રો, રસ્તાના ખેતર તો તમે જોયા જ હશે, તો પણ મારે તો બતાવવા પડે ને. વળી તમને એમ થશે કે હું આ ખેતર અમે કોઈ દી અમારા બાપની ઘેર ખેતર નથી જોયા છે, પણ મારે તો રસ્તામાં આવે તો બતાવવા તો પડે ને. સોરી, કાંઈ આડાવડું બોલાઈ જાય તો માફ કરજો. ટ્રાય કરું છું મિત્રો, સપોર્ટ કરજો. મિત્રો રિટર્ન થઈ ગયા છે આપણે. રિટર્નમાં જે આપણે જાતી વખતે મહાદેવનું મંદિર જોયું હતું ને, એ મંદિર મહાદેવ નહીં, ખેતલા આપવાનું મંદિર. હાય ડોગેશભાઈ, જો પાછું આવી ગયું રિટર્ન. અહીંયાની પણ આપણે અહીંયા પણ જાશું. તમારો ઓપિનિયન કહેજો મને, તમને કેવો લાગ્યો બ્લોગ આજનો. મને એડિટિંગ ઓછું આવડે છે, એટલે જેવા બ્લોગ આવે એવા પ્લીઝ જોઈ લેજો. જય ખેતલા દાદા. મેં જાતી વખતે બતાવ્યું હતું ને, એ અમારા બાજુનું સ્વિમિંગ પુલ છે, ઓશિયન સ્વિમિંગ પુલ પાર્ટી પ્લોટ. તમારે કોઈને સ્વિમિંગ શીખવી હોય તો આવી શકો છો. ટ્રાય કરી છે, કાંઈ ભૂલ લાગે તો કહેજો, સાથ આપજો, સહકાર આપજો. તમારો સપોર્ટ આવો નવો રહેશે તો હું વિડીયો બનાવતા રહીશ. પાછા આપણે રિટર્ન ઘર તરફ થઈ ગયા છે, ઘરે પહોંચવા આવ્યા છે. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમારો સાથ સહકાર રહેશે તો આગળ પણ આવા વ્લોગ બનાવતા રહેશું. ચાલો મિત્રો, કાલે મળશું.